નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 આમ્લમ દ્રાક્ષાફલમ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 9માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। એટલે કે અહીં જે વાક્યો લખેલા છે તે દરેક વાક્યોને નીચે તમારે સારા અક્ષરે લખવાના છે। પહેલું વાક્ય છે પશ્યતિ દ્રાક્ષાલતામ। બીજું વાક્ય છે શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે। ત્યાર પછી ત્રીજું અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે। ચોથું વાક્ય આમ્લમ દ્રાક્ષાફલમ। ત્યાર પછીનું પાંચમું વાક્ય છે પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કૌંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો। એટલે કે કૌંસમાં જે વાક્ય આપેલા છે તેના ઉપયોગ દ્વારા આપણે આ સંવાદ જે છે તે પૂર્ણ કરવાનો છે। પહેલું છે ઈલા ભવતઃ નામ કિમ? રાજઃ મમ નામ રાજઃ। ઈલા ભવાન કસ્મિન કક્ષાયામ પઠતિ? રાજઃ અહમ સપ્તકક્ષાયામ પઠામિ। ઈલા અહમ અપી સપ્તકક્ષાયામ પઠામિ। રાજઃ ભવતી કસ્મિન વિદ્યાલયે પઠતિ? ઈલા અહમ સરસ્વતી વિદ્યાલયે પઠામિ। રાજઃ અસ્તુ પુનઃ મિલામ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે સાચા વિરોધી કે જેને વિલોમ શબ્દ કહેવાય તે પસંદ કરીને જોડકા જોડવાના છે। અહીં બે વિભાગ ક અને ખ આપેલા છે। પહેલું છે વામતઃ, તો એની સામું એનો વિરોધી આવશે દક્ષિણતઃ। એટલે વિભાગ ક માંથી જે પહેલું છે એની સામું આવશે ત્રીજું। ત્યાર પછી બીજું છે અગ્રતઃ, તો એની સામું આવશે ચોથા નંબરનું પૃષ્ઠતઃ। એટલે બીજાની સામું આવશે ચોથું। ત્યાર પછી ત્રીજું જોઈએ ઉપરી, તો એની સામું આવશે અધઃ। એટલે ત્રીજાની સામું આવશે પાંચમું। ત્યાર પછી હવે વાત કરીએ ચોથું મંદમ, તો એની સામું આવશે બીજું શીઘ્રમ। એટલે ચોથા સામું આવશે બીજું। પાંચમું છે ગચ્છતિ, તો એની સામું આવશે પહેલું આગચ્છતિ। એટલે પાંચમાની સામું આવશે પહેલું। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલ કાવ્ય પંક્તિને પૂર્ણ કરો। કાવ્ય પંક્તિ છે અહીં ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે, તતઃ ગચ્છતિ કિમપી ન લભતે, શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે। ત્યાર પછી હવે બીજું છે એકવારમ ઉત્પતતિ પુનઃ પુનઃ ઉત્પતતિ, સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે, લભતે ન દ્રાક્ષાફલમ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કૌંસમાં આપેલા વાક્યોને વાર્તાના યોગ્ય ચિત્ર નીચે લખો। તો અહીં જે વાક્યો આપેલા છે કૌંસની અંદર તેને જે વાર્તાના યોગ્ય ચિત્ર છે તેની નીચે લખવાના છે। તો આ જે ચિત્ર છે ત્યાં આવશે શૃગાલઃ કાકસ્ય પ્રશંસા કરોતિ। ત્યાર પછી છે કાકઃ ગીતમ ગાયતિ। ત્યાર પછી આગળ છે કાકસ્ય મુખે પુરિકા અસ્તિ, કાકઃ પુરિકા અધઃ પતતિ, શૃગાલઃ પુરિકામ નીત્વા પલાયનમ કરોતિ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો। તો અહીં જે ગુજરાતી વાક્યો આપેલા છે તેને સંસ્કૃતમાં લખવાના છે। પહેલું વાક્ય છે એકવાર કૂદકો મારે છે, એકવારમ ઉત્પતતિ। ત્યાર પછી બીજું એક શિયાળ વનમાં જાય છે, એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ। ત્રીજું આગળ જુએ છે પાછળ જુએ છે, અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ। ત્યાર પછી ચોથું પરસેવો થાય છે તરસ લાગે છે, સ્વેદઃ જાયતે તૃષા જાયતે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 આમ્લમ દ્રાક્ષાફલમ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.